ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्र स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नवमो अध्याय श्लोक 22। अनन्यश्चिन्तयन्तो माम् ये जनाः पर्युपासते ये जना પછી વિસર્ગનો ફ બોલવાનું ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। अनन्य चिंतयन्तो माम भगवान ने अनन्य रूपे चिंतन करे छे। तो કે અનન્ય રૂપ એટલે શું? એટલે શંકરાનંદી મહારાજ કહે છે સદા અદ્વૈત દર્શન નિષ્ઠા અનન્ય ચિંતા શું થાય? અદ્વૈત દર્શન નિષ્ઠા એક અદ્વિતીય તત્વના દર્શનમાં જેમની નિષ્ઠા છે નિર્વિશેષમ નિત્યાનંદ એક રસમ। એ પરમાત્મા કેવા છે? સગુણ સાકાર ને નિત્ય આનંદ એક રસમ પરમ બ્રહ્મ ચિંતયંત। અને ભગવાન ક્યાં છે? બહિરંતશ્ચ અંદર હૃદયમાં પણ એક પરમાત્મા છે, બહાર પણ એક પરમાત્મા છે। બહિરંતશ્ચ એક વૃત્ત્યા વિષય અનવગાહિન્યાઃ। બુદ્ધિ જે કેવી છે વિષયમાં એ પ્રવાહિત થતી નથી। બુદ્ધિની વૃત્તિ જે છે એ વિષયમાં પ્રવાહિત થતી નથી પણ પરમાત્માના સ્વરૂપમાં એ ચિંતન કરનારી છે। સર્વમિદમ અહં ચ બ્રહ્મ ભાવયંતઃ। અહીંયા જે કઈ છે સર્વ ઇદમ, અહીંયા જે કઈ છે શું કહેવામાં આવે? ઇદમ અહમ સર્વમ ઇદમ અહમ બ્રહ્મ એવ। આ પ્રકારથી અનન્ય ભાવથી જે સતત પરમાત્માનું ચિંતન કરનારા છે। મામ ઉપાસતે આ પ્રકારથી એ ભગવાનની ઉપાસના કરે છે। આવા તેષામ નિત્ય અભિયુક્તાનામ ગઈકાલે જોયું સતત જે પરમાત્માનું ચિંતનમાં જોડાયેલા છે। ગઈકાલે કીધું અહીંયા સુધી આપણી જવાબદારી છે કે આપણને બહુ ચિંતા બહુ હોય કે આ બધું હું કરીશ તો પછી મારું ઘરનું શું થશે? એટલે ભગવાન કે છે યોગક્ષેમં વહામિ અહમ। યોગ કોને કહેવામાં આવે? શંકરાચાર્ય કે છે યોગ અપ્રાપ્તસ્ય પ્રાપણમ। જે મારી પાસે નથી એને હું પ્રાપ્ત કરું એને શું કહેવાય? યોગ। ક્ષેમ કોને કહેવાય? પ્રાપ્તસ્ય રક્ષણમ। જે પ્રાપ્ત છે એની રક્ષા કરવી એને શું કહેવાય? ક્ષેમ। અને એટલે કે છે યોગક્ષેમ યોગ અપ્રાપ્તસ્ય પ્રાપણમ ક્ષેમ તદ્રક્ષણમ। જે આપણી પાસે નથી એ પ્રાપ્ત કરવું એને યોગ કહેવામાં, જે છે એની રક્ષા કરવી એને ક્ષેમ કહેવાય। ભગવાન કે છે આ યોગ અને ક્ષેમ વહામિ અહમ।
આ યોગ અને ક્ષેમનું જે વહન કરવાનું છે એ હું કરું છું. તો યોગ અને ક્ષેમ જે છે બરાબર સામે 3 પ્રકારે યોગક્ષેમ હોય. લૌકિક યોગક્ષેમ જે છે, જીવન જીવવા માટે આપણને અન્નની જરૂર છે, ધનની જરૂર છે, વસ્ત્રની જરૂર છે. જીવન નિર્વાહ કરવું હોય તો આ ધન, વસ્ત્ર, અન્નની આવશ્યકતા છે. જે ભગવાનનું સતત ચિંતન કરનારો છે, અનન્ય ચિંતયંત, ભગવાન કે છે એના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. એનો અર્થ શું થયો? જો વિચાર. એટલે આપણે એવું કહીએ કે ભગવાન કોઈને ભૂખો સુવડાવતો નથી. સ્વામીજી એમને બહુ સરસ કહેતા કે એકવાર સાધુ જીવન અપનાવીએ ને, આ ભારત દેશ છે, સાધુને 2 રોટલી આપવા કોઈ પણ તૈયાર થઈ જાય. કોઈ પણ ઘરે જઈને તમે ઉભા રહીને એમ કહો ભિક્ષાંદેહી ભગવતી, સમજો. ધન, અન્ન, વસ્ત્ર, એટલું જ નહીં, જે વસ્ત્ર છે એનું પણ શું કરવું પડે? રક્ષણ કરવું પડે. યોગક્ષેમમ વહામી અહમ. અર્જુન, આ રીતે જે મારો ભક્ત છે એ ભક્તના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. વહન કરું એટલે જવાબદારી લે. અલૌકિક અર્થ છે. ખરેખર જે અર્થ છે એ કયો છે? તો કે આધ્યાત્મિક અર્થ. ઈશ્વરને આત્મ સ્વરૂપે ઉપાસના કરવાની છે. તો ઈશ્વરની જો આત્મા સ્વરૂપે મારે ઉપાસના કરવી હોય તો મારું અંતઃકરણ એને માટે શું હોવું જોઈએ? તૈયાર હોવું જોઈએ. ઉપાસના કરવા માટે શું જોઈએ? અંતઃકરણ આપણું તૈયાર હોવું જોઈએ. જો સમજ. એટલા માટે ભજન કરવું, કીર્તન કરવી, કથા કરવી, કથા શ્રવણ કરવું, આ બધી વસ્તુ બહુ સરળ છે. આ સમજો. એમાં તમને કોઈ બહુ અધિકારીત્વની પ્રાપ્તિ કરવાની કઈ જરૂર નથી. પણ જ્યાં અનન્ય ભાવથી આપણે ઈશ્વરનું ચિંતન કરવાનું છે, ઉપાસના કરવાની છે, તો એને માટે આપણું અંતઃકરણ પણ શું હોવું જોઈએ? તૈયાર હોવું જોઈએ. જપ કરતા કરતા જો આપણું મન ભટકવા માંડતું હોય તો ભગવાનની જયારે આપણે ઉપાસના કરીએ છીએ, ચિંતન કરી રહ્યા છે, ત્યારે મન શું થવાનું? ભટકવાનું જ છે. જો સમજો. આગળ અર્જુન એટલા માટે કહી ગયો ચંચલમ હિ મન કૃષ્ણ, ભગવાન અમારું મન ચંચળ છે. અને આવું ચંચળ મન જો હોય તો તમારી ઉપાસના કરવી, તમારું ધ્યાન કરવું એ મારા માટે કેવું છે? અઘરું છે. તો એનો અર્થ શું થયો? આધ્યાત્મિક જે સદગુણની આપણને જરૂર છે એ સદગુણ પણ ભગવાન શું કરે છે? અપ્રાપ્તસ્ય પ્રાપ્તણમ પ્રાપણમ. જે સદગુણ આપણને ઉપાસના કરવા માટે આવશ્યક છે, મન શાંત હોવું જોઈએ, મન પ્રસન્ન હોવું જોઈએ, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, તપઃ, શૌચમ, સંતોષ, બ્રહ્મચર્ય, આ બધા શું છે? આ મનના ગુણ છે. આ બધા મનમાં, આપણા મનમાં સદગુણ હશે, આવા પ્રકારનું આપણું મન હશે તો આપણે ભગવાનનું ધ્યાન કરી શકીએ. તો જે ગુણ આપણા મનમાં આવશ્યક છે, જે ગુણ આપણામાં નથી, ભગવાન કહે છે એ યોગનું પણ શું કરું છું? વહન હું કરું છું. અપ્રાપ્ત જેટલા પણ તમારા ગુણ જે છે એ ગુણ પ્રાપ્ત કરવાની જવાબદારી અર્જુન મારી છે. જા સમજો. એક ભક્ત ભગવાનની માળા કરે રોજ, પણ એક દિવસ પેલો તાવ આવી ગયો, પેલું શરીર એમનું શું હતું? તાવથી ધગધગતું હતું. એટલે એ પેલું માળા કરી શકે નહીં. પેલો નિયમ બનાવેલો કે રોજ મારે આટલી માળા કરવી, પણ ઉઠી શકે નહીં. શરીરમાં એટલો બધો તાવ કે પેલું ઉઠી શકે નહીં. એટલે મનમાં જ એમના મનમાં રડવું આવે કે ભગવાન, હું અહીંયા ખાટલામાં પડ્યો છું, તમારી માળા કરવાનો સમય થઈ ગયો, આ તમારી માળા હું કરી શકું એમ નથી. એટલે રડતો તો એ ભક્ત. એટલે ભગવાનને એમ થઈ ગયું કે આ બિચારો રડી રહ્યો છે. ભગવાન ત્યાં હાજર થઈને કે વાંધો નહીં, તારા બદલે હું માળા કરી લઉં. ભગવાન નામ વિઠ્ઠલ પણ કેમ પડ્યું? ભક્ત માતા પિતાની સેવા કરતા હતા, ભગવાન આવીને ઉભા રહ્યા. પેલી માતા પિતાની સેવા થતી હતી એટલે ભગવાનને શું કર્યું? ગયા આસન હતું નહીં ઘરમાં, પેલી ઈંટ હતી એટલે શું કરી દીધી? પેલી ઈંટ મૂકીને કે ભગવાન આના પર બેસો, હું આવું છું. મરાઠીમાં ઈંટને વિટ્ટ કહેવામાં આવે. વિટ્ટ કહેવાય. પેલું માતા પિતાની સેવા પૂરી થઈ ત્યાં સુધી ભગવાન ક્યાં ઉભા રહ્યા? પણ ઈંટ પર ઉભા રહ્યા છે. સમજો. અને ઈંટ પર ઉભા રહ્યા એમનું નામ શું પડી ગયું? વિઠ્ઠલ, પાંડુરંગ વિઠ્ઠલ. સવાર નહીં જોઈ ગયા. પોતાના કર્તવ્ય કર્મનું પાલન તો બધાએ જ કરવાનું, કોઈને એમાંથી છુટ્ટી છે જ નહીં.
પણ એ કર્તવ્યનું પાલન કરતા કરતા આપણું અંતઃકરણ પણ એ પ્રકારથી તૈયાર થવું જોઈએ. અને એટલે ભગવાન જયારે એમ કે છે યોગક્ષેમં વહામી, યોગ એટલે જે પ્રાપ્ત નથી એને પ્રાપ્ત કરાવવાનું છે. તો તમારા અંતઃકરણમાં જે પણ કઈ છે એને અંતઃકરણનું નિર્માણ કહેવામાં આવે. આગળ આપણે જોઈએ અંતઃકરણનું નિર્માણ 3 પ્રકારથી થાય. ગુણાધાનમ, જે ગુણની આવશ્યકતા છે એ ગુણ આપણામાં આવવા જોઈએ. ગુણાધાનમ, અંતઃકરણમાં જે કઈ દોષ છે એ દોષની પણ શું થવી જોઈએ? નિવૃત્તિ થવી જોઈએ. દોષ અપનયનમ, કામ છે, ક્રોધ છે, લોભ છે, રાગ છે, દ્વેષ છે, ક્લેશ છે, સંતાપ છે, વિક્ષેપ છે, અનેક પ્રકારના આપણા મનમાં શું છે? દોષ પડેલા જ છે. જે ગુણ આપણામાં નથી એ ગુણ આપણે પ્રાપ્ત કરીએ. જે દોષ છે દોષની નિવૃત્તિ કરીએ. દોષ અપનયનમ, એટલું જ નહીં, જે ગુણ છે એ ગુણ પૂર્ણ સ્વરૂપે હોવું જોઈએ. વિવેક વૈરાગ્ય, અધિકારીત્વમાં શું આવે? વિવેક વૈરાગ્ય આવે. પણ વિવેક પણ પૂર્ણ હોવો જોઈએ. પણ વિવેકમાં પણ આપણે ક્યાંક દોષ રહી ગયો હોય તો એની પૂર્તિ કરવી પડે. એને ગુણ પૂર્તિ કહેવામાં આવે. ગુણાધાનમ, દોષ અપનયનમ, આપૂર્તિ. આપૂર્તિ એટલે કે જે ખૂટે છે. વિવેક છે ખરો પણ પૂર્ણ વૈરાગ્ય નથી. વિવેકજન્ય પેલો વૈરાગ્ય થવો જોઈએ. વિવેક કર્યો ખરો નિત્ય અનિત્યનો, પણ વિવેક કર્યા પછી શું થવું જોઈએ? અનિત્ય પ્રત્યે વૈરાગ્ય થવો જોઈએ. નિત્ય પ્રત્યે આપણને રાગ થવો જોઈએ. વૈરાગ્ય છે આ વૈરાગ્ય આપણો કેવો? ખાવું ત્યારે વૈરાગ્ય શું કરી દેવાનું? સ્મશાન વૈરાગ્ય. આ જગતમાં અનિત્ય વૈરાગ્ય છે, નિત્ય વૈરાગ્ય નથી. 3 કારણથી અનિત્ય વૈરાગ્ય થાય. જો આ સમજ. એક સ્મશાન વૈરાગ્ય કહેવાય. એક શું કહેવામાં આવે? સ્મશાન. આપણા સગાવાલો કે મિત્ર મંડળમાં કોઈ ગુજરી જાય તો આ જગત પ્રત્યે થોડા વખત માટે આપણે શું થઈ જાય? આપણે ગુજરાતી બહુ અભાવ કહીએ એને. જા સમજ. અભાવ કહીએ એને. મિત્રોનો અભાવ નડે આપણને. રોજ એની સાથે વાત કરતા હોય, રોજ બેસીને ચા પીતા હોય, હવે રહ્યો નહીં એટલે મનમાં શું આવે? પેલો અભાવ જેવું લાગે. સ્મશાન વૈરાગ્ય. વ્યાધિગ્રસ્ત, મલેરિયન તાવ આવ્યો હોય, શરીરમાં તાવ હોય, શરીર ધ્રુજતું હોય, પાણી કડવું લાગતું હોય, અને એને આપણે એમ કહીએ બાસુદી ખા. રોગગ્રસ્ત, વ્યાધિગ્રસ્ત, નષ્ટ રાજ્ય. ત્રીજું, રાજા હોય તો કોઈ કારણસર એ યુદ્ધ હારી જાય અને રાજ્ય ગુમાવે. નષ્ટ રાજ્ય, એ રાજ્ય ગુમાવે પછી એને કશું ગમે નહીં. પેલો શેર બજારમાં ગુમાવે ને પછી કશું ગમે નહીં. કેમ ગુમાવ્યું? નારાયણ મૂર્તિને પૂછ્યાવું પડે છે. એટલે વિજયપત સંઘાનિયાને પૂછ્યાવું પડે. નષ્ટ રાજ્ય, આ બધા કોણ કહેવાય? નષ્ટ રાજ્ય. આ થાય. પણ આ વૈરાગ્ય કેવો છે? પેલી પ્રતિકૂળતા આવી, શરીરમાં રોગ છે, ધનનો નાશ થઈ ગયો, સંબંધીનો મૃત્યુ થઈ ગયું, થોડા વખત માટે રે પાછી ગાડી પાટા પર ચડી જાય પાછું એ જ. એટલે આ બધા વૈરાગ્ય કેવા? અનિત્ય વૈરાગ્ય. ખરેખર જે વૈરાગ્યની આપણને જરૂર છે કઈ છે? એ નિત્ય વૈરાગ્ય થવો જોઈએ. અમૂત્ર ફલ ભોગ વિરાગ. આ લોકમાં કે પરલોકના કોઈ પણ ભોગ પ્રત્યે મનમાં કોઈ આસક્તિ નથી. તેને શું કહેવાય? પેલું વૈરાગ્ય ખરો પણ પૂર્ણ વૈરાગ્ય નથી. તે વૈરાગ્યની પૂર્તિ કરવી પડે. આ પૂર્તિ કહેવાય. જે નથી એને પ્રાપ્ત કરવું, જે દોષ છે એની નિવૃત્તિ કરવી, અને જે ગુણ જે છે એમાં કઈ ખૂટે છે તો પછી એને પૂર્ત કરવું, એને પૂર્ણ કરવું. અને ભગવાન કહે છે અર્જુન એ જવાબદારી પણ હું જ લઉં. યોગક્ષેમં વહામી અહમ. જે અપ્રાપ્ત છે એને પ્રાપ્ત કરાવવાની જવાબદારી પણ મારી જ છે, અને જે પ્રાપ્ત છે એની રક્ષણ કરવાની જવાબદારી પણ અર્જુન હું લઉં છું. આપણે વૈરાગ્ય કરીએ જવાબદારી. ભગવાન કે બાકીની જવાબદારી હું લઈ લઈશ. મહાભારતના યુદ્ધ, મહાભારત જે છે ને અનેક પ્રકારની કથાઓ છે. એમાં મહાભારતમાં પેલી કથા આવે કે યુદ્ધ ચાલતું હતું તો યુદ્ધ વખતે સાંજે જયારે યુદ્ધનો
સમાપ્તિ થાય. તો યુદ્ધનો વિરામ જયારે જાહેર થઈ જાય, બધા પોતપોતાની છાવણીમાં જતા રહેતા હતા. એટલે અર્જુન અને કૃષ્ણ ભગવાન પણ જાય, સંધ્યા વંદના કરે, સ્નાન કરવું, સંધ્યા વંદના કરવું, ભોજન કરવું, બીજે દિવસે કઈ યુદ્ધ નીતિ અપનાવવાની છે, શું કરવાનું છે, એની શું કરવામાં આવે, ચર્ચા વિચારણા કરવામાં આવે. તો જેવું યુદ્ધ પૂરું થઈ ગયું, યુદ્ધનો વિરામ થઈ ગયો, એટલે અર્જુન શું કરે, રથમાંથી ઉતરે અને સ્નાન કરવા જતો રહે. પેલા ભગવાન શું કરે, રથમાંથી ઉતરે, રથમાં જે કઈ સમારકામ કરવાનું એ કરે, પેલા ઘોડાઓને સ્નાન કરાવે, બધું કરે. ઘોડાને ઘા પડ્યા હોય એ ઘાને પણ શું કરવું પડે. એટલે લોકો પછી શું કરે, લોકોને પેલી વાત કરવાનું મળી જાય. કેમ, આ અર્જુન કેવો છે, ભગવાન પાસે આ બધું કામ કરાવે છે. અર્જુનના રથનું સમારકામ એ ભગવાન કરે, એટલે ઘોડાને નવડાવવા દઉં અને ઘાને પટ્ટી પાટી કરવી એ બધું પણ કોણ કરતા હતા, ભગવાન કરતા. એટલે લોકોને શું લાગે કે અર્જુન કેવો છે, કેમ, આ ભગવાન કોણ છે, દ્વારકાધીશ. આ દ્વારકાધીશ પાસે આવું કામ કરાવે છે. લોકોને તો ચર્ચા કરવાનો વિષય મળવો જ જોઈએ, નથી ચાલુ જ પડી જાય. અને 18 અક્ષરની સેના હોય, એમાં વાત ફેલાતા વાર લાગે નહીં. એક દિવસ ભગવાન આ રીતે કરતા હતા, એમણે પેલા 2 જણને વાત કરતા સાંભળ્યા, આ અર્જુન કેવો છે, આ ભગવાન પાસે કામ કરાવે. ભગવાનને ખ્યાલ આવી ગયો કે લોકો અર્જુનને શું કરી રહ્યા છે, ટીકા કરી રહ્યા. એટલે ભગવાને એક જણને કીધું, તું અહીંયા આવ, કે આજે રાત્રે અર્જુન જયારે સુઈ જાય ને ત્યારે જઈને એના પગના અંગૂઠા આગળ તું તારા કાન ધરજે. ભગવાને કીધું એટલે ના તો પડાય નહીં જાય. તો અર્જુન સુઈ ગયો, ત્યાં છાવણીમાં જઈને અને પેલો કાન ત્યાં ધર્યો. એ અર્જુનના હૃદયના એક એક ધબકારામાં શું સંભળાતું હતું, કૃષ્ણ 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 કૃષ્ણ. કોને સમર્પિત, કોને શરણે હતો. ભલે એવું લાગતું હતું કે ભગવાન કામ કરી રહ્યા છે, પણ અર્જુનની શરણાગતિ છે. આ જો આ સમજ, અર્જુન કોને શરણે હતો, ભગવાનને શરણે હતો. અને અર્જુને ભગવાનને એમ નતું કીધું તમે આ કરજો. જયારે અર્જુને ભગવાનને એમ કીધું તમે મારા સારથી બનો, ત્યારે ભગવાને કીધું જો હું સારથી બનું તો સારથીના બધા કામ હું કરીશ. સારથી તરીકેની જેટલી પણ જવાબદારી છે બધી કોની થશે, મારી જવાબદારી. તો રથનું સમારકામ કરવું કે ઘોડાઓને નવડાવવું કરવું, આ બધું કોની જવાબદારી છે, સારથીની જવાબદારી. તો ભગવાન પોતાના સારથી તરીકે શું કરી રહ્યા છે, જવાબદારી નિભાવી રહ્યા છે. જો એટલે જ ત્રીજા અધ્યાયમાં પણ ભગવાન શું કહે છે, અર્જુન મારે તો કોઈ કર્તવ્ય છે જ નહીં. વિષુ લોકેષુ કિંચન નમે કર્તવ્યમસ્તિ વર્ત એવ ચ કર્મણિ. છતાંય અર્જુન હું કોણ બન્યો, તારો સારથી બન્યો. અર્જુનને જયારે કર્મ ન કરવા માટેના કારણ દેખાતા હતા ત્યારે ભગવાને એને બતાવવું પડ્યું કે તું મારું દ્રષ્ટાંત લે અર્જુન. મારે આ જગતમાં કોઈ કર્તવ્ય છે જ નહીં, એટલું જ નહીં, મારે આ જગતમાં કઈ પ્રાપ્ત કરવાનું જ નથી, કારણ કે બધું મને પ્રાપ્ત જ છે. અને છતાં પણ હું શું કરું છું, વર્ત એવ ચ કર્મણિ. હું આ સારથી તરીકેની મારી જવાબદારી નિભાવું જ છું. આ અર્જુન ભગવાનને શરણે હતો અને ભગવાન શું કરી રહ્યા હતા, જે વેશ એમણે ભજવવાનો હતો એ વેશ પૂર્ણતઃ ભગવાન ભજવી રહ્યા હતા. અને ભગવાન આપણને દ્રષ્ટાંત આપે છે. જો આ સમજો, ભગવાન પોતાનું દ્રષ્ટાંત આપીને કહે છે તમારી જે જવાબદારી હોય એ જવાબદારી તમે પણ શું કરો, પૂર્ણતઃ નિભાવો. આમ અર્જુનની તરીકે પોતાની જવાબદારી નિભાવતો હતો, ભગવાન પોતાની જવાબદારી નિભાવતા હતા. તો અર્જુન પણ શું કરતો હતો, સુઈ જતો હતો ત્યારે પણ એનું મન તો ક્યાં રહેતું હતું, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. એટલે જ આગળ શું કહે, નિત્ય અભિયુક્તા નામ, સતત નિત્ય એ ભગવાનમાં આપણું મન જોડાયેલું રહેવું. અને એટલે ભગવાન કહે છે યોગક્ષેમ. આ પ્રકારથી જે કરે છે એના યોગ અને ક્ષેમનું વહન અર્જુન હું કરું છું. આધ્યાત્મિક રીતે પણ યોગક્ષેમ અર્જુન હું વહન કરું છું. જે જે કઈ અંતઃકરણમાં તારામાં ખૂટે છે એ ખૂટે છે એની પૂર્ણ કરવાની પણ જવાબદારી અર્જુન મારી છે. પણ તું મારું ભજન કર, તું મારું ચિંતન કર. પણ આપણી મુશ્કેલી ક્યાં છે, ના હું મારું અંતઃકરણ શુદ્ધ થાય પછી ચિંતન કરું. જો માળા કરવામાં એવું જ થાય, કોઈને પણ આપણે કઈ માળા કરો તો શું કે જરાક મારું મન ઠેકાણે આવે પછી માળા કરું. બધું ઊંધે જ વિચારે. જો મન ઠેકાણે થાય પછી માળા કરવાની કે માળા કરીએ તો મન ઠેકાણે થાય. માળા કરવાની જવાબદારી આપણી, આપણે કરીએ માળા, જેવી થાય એવી કરવાની. જો સમજો, હું ભગવાનની માળા કરું પણ જેવું થાય એવું કરું. બેઠા મન ભટકી આવે ભલે ભટકી આવે, જો પણ કરો તો ખરા.
પણ કરે જ નહીં. જો સમજો પણ પ્રારંભ કરે જ નહીં. ભગવાન શું કરવાનું પછી પેલું કહું, એક ચર્ચની બહાર પેલું બાળક રોજ રમવા જાય. એક દાદા રોજ ચર્ચમાં જાય, પણ બાળક જુએ કે રોજ આ દાદા શું કરે છે, આટલા વાગે શું કરે, પેલો ચર્ચમાં આવેલી જોયા કરે. એક અંદર ગયા, પછી એક દિવસ પેલા દાદા અંદર ગયા, પેલો દરવાજો ખોલ્યો. એટલે પેલો દરવાજો જેવો ખોલ્યો એટલે શું કર્યો, પણ એને પેલું કુતૂહલતા હોય કે અંદર જઈને શું કરે. એટલે એ પણ અંદર જઈને દરવાજા પાસે શું કર્યું, પેલા દાદા આગળ નીકળી ગયા. એટલે દરવાજો થોડો ખુલ્લો હતો એટલે એને શું કર્યું, પણ અંદર જઈને ઉભો રહી. દરવાજો મોટો એનાથી ખોલે ને, પણ દરવાજા પાસે ઉભા રહીને એને જોયા કર્યું પેલા દાદા ત્યાં શું કરે છે. પછી પેલો બીજે આવ્યો એનાથી દરવાજો ખુલે ને, એટલે દાદાએ પાછો દરવાજો ખોલ્યો ત્યારે બહાર નીકળ્યો. બીજે દિવસે એવું કર્યું, ત્રીજે દિવસે એવું કર્યું. પછી એને થોડીક હિંમત આવી ગઈ. એટલે પેલો દાદા જ્યાં આગળ ગયો ને એટલે એ આગળ ગયો. તો દાદા ઉભા રહી ગયા, બાજુમાં ઉભો રહી ગયો. તો દાદાએ ભગવાનને પ્રાર્થના કરી. તો બોલતા ને પ્રાર્થના તો એ સાંભળ્યા કર્યું. હવે એને બોલતા આવડે નહીં આવું બધું. એટલે એક દિવસ પ્રાર્થના સાંભળી, બીજે દિવસે પ્રાર્થના સાંભળી. પછી દાદાને તેને મિત્રતા થઈ ગઈ. ચોથે દિવસે પેલો જેવો પ્રાર્થના પૂરી થઈ એટલે પેલા શું કર્યું, પણ 4 વાર ABCD બોલી ગયો. એ પણ જેમ પેલો પ્રાર્થના કરે આંખ મીચીને ઉભો રહ્યો અને 4 વાર શું બોલી ગયો. દાદા નવાઈ લાગી, ભાઈ તું અહીંયા ABCD ક્યાં બોલે છે. એટલે દાદા પૂછ્યું, અલે ભાઈ તું ABCD કેમ બોલ્યો, કે તમે આપણે શબ્દ બોલ્યા ને મને આવડતા નથી એટલે ABCD બોલીને મેં ભગવાનને કીધું તમે શબ્દ બનાવી લેજો. હવે મને કહો ભગવાન એની પ્રાર્થના સાંભળી કે નહીં સાંભળી, સાંભળવાના જ છે. દાદા જે શબ્દ બોલે છે એને સમજ પડતી નથી અને એને શબ્દ આવડતા નથી એટલે એને શું કર્યું, ભગવાન તમે બનાવી લેજો. એનો શું થયો, પ્રાર્થના કરવી આપણી જવાબદારી, માળા કરવી આપણી જવાબદારી છે, ઈશ્વરની ઉપાસના કરવી એ જવાબદારી આપણી છે. પણ એ ઉપાસના દરમિયાન જે કંઈક આપણામાં ખૂટી રહ્યું છે, ભગવાન કહે છે જે અપ્રાપ્ત છે એની પ્રાપ્તિ હું તને કરાવી દઈશ અને જે પ્રાપ્ત છે એની રક્ષા કરવાની જવાબદારી પણ અર્જુન મારી છે. યોગક્ષેમં વહામ્યહમ, પહેલું જે થયું કયું થયું, યોગક્ષેમ લૌકિક છે, અધિભૌતિક છે. આ આધ્યાત્મિક યોગક્ષેમ છે. ખરેખર ભગવાને જે યોગક્ષેમ કે છે ને એ આધ્યાત્મિક યોગક્ષેમની ચર્ચા કરે, ભૌતિક નહીં ગાતા નથી. ભૌતિક તો આપણા પ્રારબ્ધમાં લખાવીને જ આવ્યા છે એટલે ભગવાને બહુ ચિંતા કરવાની જરૂર જ નથી. દરેક પ્રારબ્ધથી લખાવીને જ આવે એટલે એમાં બહુ ભગવાને ચિંતા કરવી નહીં પડે. એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને દાને દાને પે લિખા હે ખાને વાલે કા નામ, એ તો છે જ આપણા પ્રારબ્ધ. પણ આધ્યાત્મિક જે યોગક્ષેમ છે એ આવશ્યક છે આપણા માટે. એટલે ભગવાન કે છે અર્જુન આ આધ્યાત્મિક યોગક્ષેમ જે છે એની જવાબદારી હું લઉં છું. તો સવારે આપણે જોઈ ગયા શ્રેયાંકુ બહુ વિજ્ઞાની, કોઈ પણ વ્યક્તિ ઉપાસના કરે, તપશ્ચર્યા કરે એટલે દેવતાઓ ક્યાંક ને ક્યાંક શું કરવાના, આ માયા દેવી શું કરવાની છે, ક્યાંક ને ક્યાંક વિઘ્ન નાખવાનો પ્રયત્ન કરે. કેમ, દૈવી હે ગુણમયી મમ માયા. અર્જુન અમારી માયા જે છે એ ભલભલાને શું કરશે, ફસાવતી જ ફરે છે. દુરત્ય એને પાર કરવી અઘરી છે. માયાને પાર કરવી અઘરી જ છે. અને માયાને જો પાર કરવી હોય તો કોના અનુગ્રહની જરૂર પડે, મામે વયે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. અર્જુન જે મારે શરણે આવે છે એને હું આ માયા પાર કરાવી દઉં છું. એટલું જ નહીં, આ દેવી દેવતાઓ પણ અનેક વિઘ્ન કરે. બ્રહ્મ જ્ઞાનને જયારે આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ, ઈશ્વરનું અનન્ય ચિંતન કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે દેવી દેવતાઓ પણ શું કરતા હોય, વિઘ્ન કરતા જ હોય. ગોવર્ધન પૂજા જયારે કરી ત્યારે શું થયું, ઇન્દ્રએ શું કર્યું, વિઘ્ન કર્યો. 7 દિવસ સુધી ઇન્દ્રએ શું કર્યું, વરસાદ પાડ્યો. હા, દેવી દેવતાઓ પણ આપણા જીવનમાં ક્યારેક ક્યારેક શું કરતા હોય, અનેક પ્રકારના વિઘ્ન કરતા. આધિદૈવિક વિઘ્ન એને કહેવામાં આવે. ભગવાન કે છે એ આધિદૈવિક વિઘ્ન જે છે એની પણ ચિંતા તારે કરવાની જરૂર નથી. આધિદૈવિક જે વિઘ્ન તારા જીવનમાં આવે છે એને પણ હું શું કરી આપું છું, યોગક્ષેમં વહામ્યહમ. જે જે દેવતાઓને અનુકૂળ કરવાના છે એ અનુકૂળતા અર્જુન હું તને કરી આપું છું. પણ ક્યારે કરી આપે, શ્રદ્ધા હોય ને તો. સુરદાસજી જતા હતા, સાંજની આરતી થઈ ગઈ, સુરદાસજી ઘરે જતા હતા, કોકે ખાડો ખોદ્યો તો સુરદાસજી શું થયા, આપણે ખાડામાં પડે. આપણે હોય ને તો કઈ કેટલાને હાથમાં લઈ લીધા હોય. જો સમજ, એ ભગવાનનું કીર્તન કરતા કરતા જતા હતા, ખાડામાં પડ્યા. ત્યાં પણ બેઠા બેઠા એમણે શું કર્યું, તો કીર્તન કરતા રહે. પણ ભગવાનને ચિંતા થઈ કે આ ખાડામાં પડ્યો. ભગવાન ત્યાં ગયા, બાળ સ્વરૂપે ગયા
અને કીધું હે ભગત તમારો હાથ આપો. એટલે સુરદાસે હાથ ઊંચો કર્યો. જ્યાં પેલો ભગવાનનો હાથ પકડ્યો ને એ સમજી ગયા કે આ કોનો હાથ છે, ઓળખી ગયા. એકદમ કોમળ હાથ હતો. એ કોમળ હાથથી ભગવાને સુરદાસને પકડ્યા અને ખાડાની બહાર નીકાળ્યા અને જ્યાં બહાર કાઢ્યા અને ભગવાન અલોપ થઈ ગયા. ત્યારે સુરદાસે ભગવાનને શું કીધું? ભગવાન હાથ છોડાવીને તો જઈ શકો, મારા હૃદયમાંથી બહાર નીકળો ને તો હું તમને ભગવાન કહું. જાત હાથ છોડાવીને ગયા પણ મારા હૃદયમાં તમે નિવાસ કરો છો અને એને હું તમારું ઉપાસના કરું છું, ચિંતન કરું છું, કીર્તન કરું છું. આ મારા હૃદયમાંથી નીકળી શકો મને તમને ભગવાન કહું. જાણ ભક્ત એને કહેવાય તે ભગવાનને ચેલેન્જ કરી શકે. આ રાજા હોય ને તો આપણે કરીએ દેશ પાર કરા. કોઈ સજા કોઈ કરે, કોઈને સજા કરવાની તો આપણે ઘણી વાર શું કરીએ? દેશ પાર કરી પેલું એક ભક્ત કે ભગવાન આ રાજા હોય ને એ રાજ્ય પાર પેલાને કાઢે, તું તારા રાજ્યમાંથી મને બહાર કાઢી જો. સંપૂર્ણ ત્રૈલોક બ્રહ્માંડ એ કોણ છે? ભગવાનનું રાજ્ય છે. ભગવાન તમને બહાર કાઢી શકે? ઈશ્વરની ભક્તિ અનન્ય નિત્ય અભિયુક્તા. આપણી જવાબદારી છે આપણે ઈશ્વરનું ચિંતન કરીએ, આપણે ઈશ્વરની માળા કરીએ, ઈશ્વરની ઉપાસના કરવાનો આપણે પ્રયત્ન કરીએ. ભગવાન કહે છે જે કઈ ખૂટતું હશે યોગક્ષેમમ વહામ્યહમ. અર્જુન એ બધી જવાબદારી હું લઈ લઈશ. વિવેક ખૂટે છે, વૈરાગ્ય ખૂટે છે, ક્ષમઃ દમઃ તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, આ જે પણ કઈ ગુણ અર્જુન તારામાં ખૂટે છે એ બધા ગુણ જે છે એની પૂર્તિ કરી આપવાની જવાબદારી મારી છે અર્જુન. પણ તું પ્રયત્ન તો કર. અને આધિદૈવિક જે દેવતાઓ જે પણ કઈ વિઘ્ન કરે છે એનાથી રક્ષા કરવાની પણ જવાબદારી અર્જુન મારી છે. પણ આપણે ઉલટું કરીએ. જે ભગવાને કરવાનું ને એ આપણે કરતા છે અને જે આપણે કરવાનું ને એને માટે આપણે ભગવાનની રાહ જોઈએ. આપણે કરવાનું છે આપણે કરતા રહીએ. એટલે ટીટોડીની વાર્તા છે, આપણે સ્કૂલમાં ભણી આવ્યા છે. પારકી આશા સદા નિરાશ, એમાં પેલી ટીટોડીની વાર્તા છે. પેલું ખેતર હતું એમાં પેલી ટીટોડીએ માળો, યાદ છે કે નથી યાદ? પછી પેલી ટીટોડી જે હતી ને એને બચ્ચા થયા ને પછી ટીટોડી એ લોકોને માટે શું કરે? પેલું ભોજન લેવા જાય. એટલે પેલો ખેતરનો જે માલિક હતો એક દિવસ આવ્યો, પેલા બચ્ચા ત્યાં બેઠા ને પણ માલિક અને એનો પુત્ર વાત કરતા હતા આવતીકાલે આપણે શું કરીશું, આ ખેતરને શું કરવાનું છે, આ પાકની લણણી કરવાની છે. એટલે માં જેવી સાંજે આવી ત્યારે પેલા બચ્ચાએ કીધું માં કાલે આ લોકો શું કરવાના છે, આ પાક એ લોકો કાપવા આવશે, આપણે ક્યાં રહીશું? એટલે ટીટોડીએ શું કીધું? તું ચિંતા નહીં કર, એ ભલે કાલે કે છે. બીજી શું વાત કરી તો કે એ કહેતા હતા કે પેલા બીજા એક ભાઈ એમના મિત્ર છે એ આવશે પછી એ લોકો શરૂ કરવાના છે. એટલે તું ચિંતા નહીં કરે, આવે ત્યારની વાત. પેલો 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, 3 દિવસ ગયો. પેલો બચ્ચાને એમ થાય કે પેલા શું કરશે, આજે કાપશે, આજે કાપશે, આજે કાપશે. પેલી માં કે તું ચિંતા નહીં કર. એટલામાં તો પેલા બચ્ચા મોટા થઈ ગયા. આ શું થઈ ગયું? ઉડવા. જે બચ્ચા છે એનું શરણ કોણ છે? પેલી માં છે. માએ કીધું આપણે ચિંતા કરવાની જરૂર નથી, તમે રહો અહીંયા. એમ ભગવાન આપણો છે જ. જો વિચારો, ભગવાન કરી જ રહ્યો પણ આપણે પેલી શ્રદ્ધા થતી નથી. આપણે હંમેશા એમ જ લાગે કંઈક ખૂટે છે, ભગવાન સાંભળતો નથી. કોઈ એવું કે માતાજી ભગવાન સાંભળતો નથી એટલે હું એક જ જાઉં, હા ભગવાન ગરડા થઈ ગયા એટલે તારું સાંભળે નહીં. ભગવાન શું કહે છે? યોગક્ષેમમ વહામ્યહમ. અર્જુન, જે પણ કઈ આવશ્યકતા છે, જે પણ આધ્યાત્મિક કે આધિદૈવિક જે કઈ ઉપદ્રવ તારા જીવનમાં છે, જે પણ કઈ વિઘ્ન આવી રહ્યા છે એ સર્વ વિઘ્નની નિવૃત્તિ કરવી એ જવાબદારી મારી છે. જો આ ભગવાન અહીંયા ખરેખર આપણને શું કરી રહ્યા છે? આપણે સીધી ગુજરાતી ભાષામાં કહીએ તો બાહેધરી આપણને ભગવાન આપે છે. તારું કામ મારું અનન્ય ચિંતન કરવાનું છે, નિત્ય મારી સાથે જોડાયેલા રહેવાનું છે, સતત મારી ઉપાસના કરવાનું એ તારું કામ છે. બાકીની બધી જે જવાબદારી છે કોની છે? યોગક્ષેમમ વહામ્યહમ. જો અઘરું છે આ સમજજો. કેમ? એટલે ભગવાન પર છોડવું પડે પણ આપણે છોડવા તૈયાર, આપણે બીજા પર નહીં છોડ્યું. ભગવાન તો પછીની વાત છે. તો કોઈ કામે સોંપ્યું ને તો પેલા 25 વાર એને ફોન કરીને પૂછે, પણ ભાઈ સોંપ્યું તું 5 દાડા રાતો જો, તો બીજે દાડે ફોન એટલે થઈ ગયું. પેલો કરતો હોય તોય નહીં કરે. આ સમજ છે કેમ? પેલો ઘડી ઘડી શું કરીએ આપણે? પેલું કે
આ સાયકોલોજીકલ પ્રોબ્લેમ કહેવાય. આને સમજો. આપણે બીજા પર શું છે, વિશ્વાસ થતો નથી. બીજા પર વિશ્વાસ ન મૂકવો ને, ભારતમાં આપણે કેટલીક વસ્તુ સમજતા જ નથી. આ મનોવૈજ્ઞાનિક પ્રોબ્લેમ છે. આ સમજો, સમસ્યા છે. તમે બીજા પર વિશ્વાસ કેમ નથી મૂકી શકતા? કોઈને કામ સોંપ્યું હોય એ કરે જ. બીજું, હંમેશા આપણો આગ્રહ એવો હોય, જા સમજો, કે આ કામ આ રીતે જ થવું જોઈએ. દરેકની કાર્ય પદ્ધતિ અલગ હોય. એમાં તો બાપુજી અમને એવું શીખવતા, એ કામ સોંપે, જો સમજો, એટલે કામ સોંપે ને પછી પેલું બા કે આમ કરજે, આમ કરજે, આમ કરજે, એટલે બાપુજી કે કરશે, તું રવા દે. પણ આપણને પેલી બધી જ ઇન્સ્ટ્રક્શન આપવાનું હોય. 2 વાગે નીકળી જજે, 2:30 વાગે નીકળી જજે, પછી આ રસ્તે જજે, પેલે રસ્તે જજે, આ દુકાને જજે. એ પેલી ઝીણી બધી જ આપણે શું કરીએ, પેલી બધી સૂચના આપતા જ ફરીએ. જો વિચાર, એટલે અમારે તો બાપુ છે, તારે દહીં લાવવું છે ને, તો તું આપીને પૈસા આપી દે, એ કરશે, તું જા. નહીં પણ એ પછી મોડું કરે. બાપુજી બહુ સરસ કે દરેકની કાર્ય પદ્ધતિ અલગ હોય. તારે દહીં જોઈએ છે, એ દહીં લાવી દેશે, તું એ મૂકી દે ને બાજુ. એટલું જ નહીં, પણ બધું ઘણું બધું લાવવાનું હોય. એટલે આ મમ્મીઓની સ્પેશિયાલિટી, આ બધા મમ્મી આવવા જોઈએ ને. પહેલા દહીં લેજે, પછી ટામેટા લેજે, પછી જા સમજ. એટલે ઘરે તો બાપુ છે, તમારે બહુ શાંતિ હોય. જા સમજ, કેમ પેલી બહુ સૂચના સાંભળવાની હોય. આ મમ્મી એટલે બધું સૂચનાનું લિસ્ટ હોય આખું લાંબુ. એટલે બાને ખબર, એટલે બાપુજી બેઠા તો બા કઈ બોલે, એટલે બાપુજી તું કાગળ પર લખી દે ને આપી દે, એ કરશે એની રીતે, તું એને કરવા દે ને જા. પણ આપણે પેલો અન્યના કાર્ય પદ્ધતિ પર પણ વિશ્વાસ નહીં પડે, એટલે એને બધી સૂચના આપતા જ રહીએ. જો આ મોટે ભાગે આ બાળકો જે મા બાપ થી કંટાળે ને, કેમ કંટાળે, પેલો આખો દિવસ સૂચન થતું જ રહે. જો એનો અર્થ શું થયો, તમને તમારા બાળકની બુદ્ધિ પર વિશ્વાસ નથી. જો આ વિચારી જોજો, આખો દિવસ પાછળ જ પડેલો, ઉભો થઈ જાય, બેસી જાય. અન્ય પર વિશ્વાસ કરતા શીખવું જ પડે. જીવનમાં શાંતિથી રહેવું હોય ને, તો અન્ય પર વિશ્વાસ મૂકવાનો, અન્યને કામ સોંપવાનો. આ જે લોકોને વિશ્વાસ નહીં, પછી જાતે જ કર્યા કરે. જાતે તો બીજાને કરો, આપણો કરતો ને તને હાથમાંથી લઈને કર, જા તું બાજુ, તું ખસતું કરી નાખો, પણ તેને કરવા દે ને તું. જો અન્ય પર આપણે વિશ્વાસ નથી કરી શકતા, અન્યને આટલી બધી સૂચના આપીએ છે, તો ભગવાન પર તો વિશ્વાસ તમે ક્યાંથી કરવાનો? સામે છે એના પર તમે વિશ્વાસ નહીં કરો, તો જે અદ્રશ્ય ભગવાન છે એના પર વિશ્વાસ થવાનો તમને. હંમેશા આ સમજો, કોઈને કંઈ પણ કામ સોંપીએ ને, સ્વામીજી અમને હંમેશા, જો વિચારો, પૂજ્ય સ્વામીજી અમને જેટલી સ્વતંત્રતા આપતા હતા ને, આશ્ચર્યકારક. આશ્રમમાં રહેવું, દરેકને એક ઓરડો આપેલો, અને કાર્યક્રમ કેટલો આખા દિવસનો નક્કી હતો કે પૂજા આટલા વાગે થાય, આરતી આટલા વાગે હોય, ધ્યાનનો વર્ગ આટલા વાગે હોય, વેદાંતનો વર્ગ આટલા વાગે હોય, ભોજનનો સમય આજે. આ નિયમ જો આ સમજો. તમે આખા આશ્રમમાં ફરીને જો ને, ક્યાંય પેલું બોર્ડ મારેલું જોઈએ જ નહીં. કોઈ જગ્યાએ એવું લખેલું નહીં કે ભોજનનો સમય 12:30 વાગે છે. કોઈ જગ્યાએ એવું લખેલું નહીં સવારે 5 વાગે ઉઠવું. સ્વામીજી કે એ વેદાંત ભણનારો છે, તો વેદાંત ભણનારાને એટલી તો અક્કલ હોવી જોઈએ કેટલા વાગે ઉઠવાનું. અને રોજ 12:30 ભોજન હોય, તો પછી લખવાની જરૂર શું છે 12:30 ભોજન? કોઈ સૂચના નહીં. સ્વામીજી એટલે કોઈ સૂચના આપે. આ તમે જેટલા આશ્રમમાં જાઓ ને, બાકીને બધે પેલા બોર્ડ મારેલા, શાંતિ રાખો, સ્વચ્છતા રાખો, કોઈ વાક્ય નહીં. સ્વામીજી કે મેં એને શિષ્ય તરીકે લીધો, તો મને એની બુદ્ધિ પર શું છે, મને વિશ્વાસ છે. અન્યની બુદ્ધિ પર, અન્યની કાર્ય પદ્ધતિ પર તમારે વિશ્વાસ કરવો જોઈએ. અને વિશ્વાસ નથી થતો એનો અર્થ શું થયો? એ વ્યક્તિમાં સમસ્યા નથી. આ સમજો, જે વિશ્વાસ નથી કરતો ને એની સમસ્યા. અને જો તમે આ જગતની વ્યક્તિ પર વિશ્વાસ નહીં કરો, તો ભગવાન પર તો તમને શ્રદ્ધા ક્યાંથી થવાની? યોગ એટલે ભગવાન શું કહે છે, અર્જુન આટલો તો તું મારા પર વિશ્વાસ કર, યોગક્ષેમં વહામ્યહમ. તું ચિંતા છોડ અર્જુન, જે અપ્રાપ્ત છે એને પ્રાપ્ત હું કરાવી આપીશ. જે પ્રાપ્ત છે જેની રક્ષા કરવાની જરૂર છે, વૈરાગ્ય થયો, એ વૈરાગ્યને પણ શું કરવું પડે? રક્ષણ કરવું પડે. વેદાંત શ્રવણ કરી રહ્યા છે, જો સમજા, વેદાંત શ્રવણ પણ એ જ છે. શાસ્ત્ર શ્રવણ કરવું એટલે યોગ છે. જે આપણને ખબર નથી એ જ્ઞાન આપણે પ્રાપ્ત કરી રહ્યા છે, તે શું થયું? અપ્રાપ્તસ્ય પ્રાપણમ. વેદાંત શ્રવણ કરીએ પણ શું છે? યોગ છે. પણ શ્રવણ કર્યા પછી એ રક્ષણ થવું જોઈએ, અને શું કહેવાય? ક્ષેમમ.
જો આ બધે ચાલે આ યોગક્ષેમ. આ સમજો, જે શાસ્ત્ર શ્રવણ કરી રહ્યા છે એ બુદ્ધિમાં આ એનું શું થવું જોઈએ? એ ટકવું જોઈએ, રક્ષણ થવું જોઈએ. ભગવાન કે છે તું શ્રવણ કરતો રે, બાકીની જવાબદારી હું લઈશ. અપ્રાપ્ત છે પ્રાપણમ એટલે શ્રવણ પણ આવી ગયું અંદર. ખાલી માળા કરવી, ઉપાસના કરવી નહીં. શાસ્ત્ર શ્રવણ કરવું આપણી જવાબદારી છે, પણ એ શ્રવણ કર્યા પછી એનું રક્ષણ કરવું ભગવાન કે છે એનું રક્ષા હું કરીશ અર્જુન. પણ શ્રવણ કરે જ નહીં, ભગવાન શું કરવાનું? યોગક્ષેમં વહામિ અહમ. દરેક સ્થાને છે. આ સમજો, ભક્તિની દ્રષ્ટિએ વિચારીએ, વિવેક વૈરાગ્ય સદગુણોની અધિકારીત્વની દ્રષ્ટિએ વિચારીએ, આ બ્રહ્મ જ્ઞાનની દ્રષ્ટિએ પણ વિચારીએ તો એ ભગવાન શું કહે છે? યોગક્ષેમં વહામિ અહમ. જો આગળ બીજા અધ્યાયમાં આવી ગયું આ ભાષ્યમાં, શંકરાચાર્યજી ત્યાં બહુ સરસ કહે છે, મને મોક્ષ ક્યારે મળશે એ ચિંતા પણ શું કરવાની છે? છોડી દો, ભગવાન પર છોડી દો. મને બ્રહ્મ જ્ઞાન ક્યારે થશે એ પણ કોના પર છોડી દો? ભગવાન પર. હું એટલે જ કહું કે બીજા પર છોડતા શીખો. તમે બાળકોને જવાબદારી આપતા શીખો. એટલા માટે જ આ બાળકના ઉછેરમાં શું કહેવાય? છોડશે તું મિત્ર વદાચરે. એક વાર બાળક 16 વર્ષનું થઈ ગયું પછી એની સાથે શું કરવાની? મિત્રતા કરવાની છે. પેલો માતા પિતા બનીને જ રહે. જો સમજો પેલો મિત્ર બને જ નહીં. જો વિચાર, જો આજકાલ જે બાળકોમાં થઈ રહ્યું છે ને, જો ઘણી વાર આ બધા આ પેપરમાં આપણે વાંચીએ, પેલો ભાગી ગયો ને લગ્ન કર્યા, પોલીસ બંનેને પકડી લાવે. જો પેલા પોલીસમાં લખાવે એટલે પોલીસ બંનેને શું કરે? ગમે તે શોધીને પકડી લાવે. છોકરીને જયારે પકડીને લાવે, જો આ હકીકત કહું, આ પોલીસ ઇન્સ્પેક્ટર પોતે મને કીધું કે માતાજી અમે એ છોકરીને તો લઈને આવીએ, પણ એ પેલી 18 વર્ષની થઈ ગયેલી હોય. પેલી છોકરી સામેથી જ અમને એમ કે મારે મારા મમ્મી ને પપ્પાને ઘરે જવું નથી. જો વિચારજો, તો ઇન્સ્પેક્ટર કે માતાજી અમને કે ના કે મારા મમ્મી પપ્પાને ઘરે જવું જ નથી. મા બાપ આવે ને એ પહેલા તો પેલા ઇન્સ્પેક્ટર એની સાથે શું છે, વાતો કરી જ લીધી હોય. એ લોકો પણ બહુ પ્રેમથી સમજે, એવું નહીં માનો ને હંમેશા દંડો જ ચલવે. આપણામાં એક ખોટી માન્યતા પોલીસ માટેની થઈ ગઈ છે કે દંડો ચલવે. પેલા ઇન્સ્પેક્ટર કે માતાજી અમે અડધો પોણો કલાક તેની સાથે માથાકૂટ કરી કે ભાઈ આ છોકરો આવો છે, આ દારૂ પીવા વાળો છે, તું એની સાથે નહીં કર. અમારી રીતે બધું અમે એને સમજાવી ચૂક્યા જ. અને છતાં પેલી એક જ રટણ કરીને બેઠી, મારે મારા મમ્મી પપ્પાને ઘર જવું નથી જવા. તો શું કરો તમે? એટલે પછી પેલાને એમ થયું કે આ કેમ આટલી જીદ કરે છે કે તું હવે એક કામ, એ બધું બાજુ તારે મમ્મી પપ્પાને ઘરે કેમ નથી જવું? તો આ સાંભળજો બરાબર. પેલીએ જે કીધું ને, પેલો ઇન્સ્પેક્ટરને શોખ લાગી ગયો. એને એમ થઈ ગયું કે હવે આ મા બાપ આવે ત્યારે હું બોલીશ શું એની સામે. પેલી છોકરી કે મારા મમ્મી પપ્પા સવાર બપોર સાંજ રોજ ઝઘડો જ કરતા ફરે, હું કંટાળી ગઈ છું એનાથી. તમારું વર્તન એવું હોય, તમારા બાળક જ તમારાથી શું થતો હોય? કંટાળી જાય કે મારી મમ્મી આખો દાડો સૂચન આપ્યા કરે ને આખો દાડો સલાહ આપ્યા કરે, હું કંટાળી ગઈ મારી મમ્મી. બાળક પર વિશ્વાસ કરવાની જરૂર છે આપણને, પણ આપણે વિશ્વાસ કરી શકતા નથી. એ વિશ્વાસ નથી કરતા કેમ? કારણ કે આપણે પોતે અસુરક્ષિત છે. જો આ સમજો, પેલો બાળકને આપણે પકડીને બેઠા છે કેમ? કારણ કે બાળક તમે સુરક્ષા માની રહ્યા છે. એટલે કે શું છે? અરે પણ એ એક સ્વતંત્ર વ્યક્તિ છે. બાળક પણ શું છે? એક સ્વતંત્ર વ્યક્તિ છે. એને સ્વતંત્ર વ્યક્તિ તરીકે રહેવા દો. નથી રહેવા દેતા આપણે. આ સમજો. એટલે જયારે છોકરી ભાગી જાય એટલે એમ માનવાનું નહીં કે છોકરી બગડેલી છે. ઘરમાં માથાકૂટ હોય, આ સમજો. ક્યાંકથી એ કંટાળેલા હોય અને પછી પગલું ભરતા હોય. અન્ય પર વિશ્વાસ મૂકતા શીખવું જ પડે. અન્યને સ્વતંત્ર બનાવવું ને એ ખરી સ્વતંત્રતા છે. અન્યને બાંધીને રાખીએ ને એ સ્વતંત્રતા નથી. અને એમાં પણ વેદાંતમાં આવ્યા પછી તો સ્વતંત્રતા હોવી જ જોઈએ. એટલે હું જયારે તમને એમ કહું છું કે તમે સ્વતંત્ર ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, તો પછી હું તમને બાંધેલી રાખું તો એનો શું થયો? હું તમને એમ કહું તમે નિત્ય મુક્ત આત્મા છો અને પછી હું શું કહું? નહીં, બીજે ક્યાંય જવાનું નહીં, નિયમ બનાવું તો પછી તમે નિત્ય મુક્ત છો. વેદાંત ભણવું હોય ને તો આ બધું છોડવું પડે. વ્યવહારિક રીતે પણ આ બધું છોડવું પડે તો જ આ શક્ય છે. અને આ છોડવું હોય ને એનો ઉપાય એક જ છે. આ સમજ લૌકિક રીતે આપણા જગતને વિસ્તૃત કરો. આપણે જગત કેટલું બનાવી દઈએ, અમે બે અને અમારા એક, આ આપણું જગત. એટલે આપણી સુરક્ષા પણ કેટલી રહેવાની. તમે બહાર નીકળો, મિત્ર મંડળ બનાવો, તમારું જગત વિસ્તૃત કરો. પણ આપણે બધાની હાલત પેલી કુવાના દેડકા જેવી છે. જશો જો
લૌકિક જગતમાં આપણે વિશ્વાસ નથી કરી શકતા, લૌકિક જગતમાં આપણે કોઈને સોંપી શકતા નથી, તો વેદાંત જે આધ્યાત્મિક જગત જે છે એ પરમાત્માને આપણે સોંપવાનું છે. યોગક્ષેમં વહામિ અહમ. આ તિરુપતિ જે મંદિર જે છે ને, સંભળાય છે ને પાછળ, તિરુપતિ મંદિરમાં એ રામાનુજાચાર્ય, જો આ સાંભળ્યું, રામાનુજાચાર્યનો જે સંપ્રદાય છે એને વિશિષ્ટ અદ્વૈત સંપ્રદાય કહેવામાં આવે. રામાનુજાચાર્યનો જે સંપ્રદાય કયો છે, આપણે અદ્વૈત સંપ્રદાય શંકરાચાર્યજી કહીએ, કયો છે? વિશિષ્ટ અદ્વૈત સંપ્રદાય. એમાં મહત્વ કોનું છે? શરણાગતિ, પ્રપન્ન એને કહેવામાં. ઈશ્વરની પૂર્ણ શરણાગતિ. હું ઈશ્વરને શરણે છું. જો એને માટે દ્રષ્ટાંત પ્રહલાદનું છે. એ નારાયણ નારાયણ કરતો હતો, ભગવાનના દર્શન એને થયા નતા. હિરણ્યકશ્યપે એને પહાડ પરથી પણ ફેંક્યો, પણ એનો વિશ્વાસ ડગ્યો, એની ભક્તિ ડગી નહીં. ભાઈ કેટલું કર્યું જો આવી. અને છેલ્લે બાકી રહ્યું તો શું કર્યું? અગ્નિમાં બેઠો હતો ત્યારે પણ એ શું કરતો હતો? અને શરણાગતિ કહેવાય. હું ઈશ્વરને શરણે છું. ઈશ્વર કોણ છે? યોગક્ષેમં વહામિ અહમ. ભગવાન આપણને બાહે ધરી આપ્યું. એનો અર્થ શું થયો? ભગવાને તમને કોરો ચેક આપ્યો. યોગક્ષેમં વહામિ અહમ. ભગવાન તમને કોરો ચેક આપી રહ્યા છે, પણ તમારે પણ સામે શું કરવું પડે? કોરો ચેક આપવો પડે. એટલે નરસિંહ મહેતા શું કહે છે? જે ગમે જગત ગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક. જગતમાં જીવનમાં જે પણ કઈ થઈ રહ્યું છે ને, કોઈ વિરોધ નહીં, કોઈ અસ્વીકાર નહીં. જે ભક્ત હોય ને એના જીવનમાં 3 વસ્તુ નહીં હોય. આ સમજો બરાબર. જે સાચો ભક્ત હોય એના જીવનમાં 3 વસ્તુ નહીં હોય. પહેલું, કોઈ પણ પરિસ્થિતિ માટે વિરોધ એના મનમાં નહીં હોય. કોઈ પણ પરિસ્થિતિ માટે અસ્વીકાર એના મનમાં નહીં, અને કોઈ પણ બાબતે એના મનમાં આગ્રહ નહીં હોય. આમ જ હોવું જોઈએ. આ વિરોધ નહીં હોય, અસ્વીકાર નહીં હોય, અને આગ્રહ એના મનમાં નહીં. આ 3 જો આપણા જીવનમાં આવે ને તો આપણું જીવન સુખી થઈ જાય. આ વિચારી દો, ઘરે જઈને વિચાર. જીવનમાં આગ્રહ નહીં જોઈએ, વિરોધ નહીં જોઈએ, અસ્વીકાર નહીં જોઈએ. જે છે બરાબર જ છે. કેમ? મયા તતમિદં સર્વમ જગદ વ્યક્ત મૂર્તિ. ભગવાન કહે છે આ સંપૂર્ણ જગતમાં હું વ્યાપ્ત છું. આ સંપૂર્ણ જગત હું જ છું. અર્જુન, જો અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર છે, તો પછી આગ્રહ કોને માટે કરવાનો? અસ્વીકાર કોનો કરવાનો? વિરોધ કોનો કરવાનો? પૂજ્ય સ્વામીજી અમને 6 મહિના સુધી આ ધ્યાન કરાવેલું કે કોઈ વિરોધ નહીં, કોઈ અસ્વીકાર નહીં. એક્સેપ્ટન્સ. અંગ્રેજીમાં શું કહેવાય? એક્સેપ્ટન્સ. વિરોધ એટલે સંઘર્ષ. વિરોધનો અર્થ શું થાય? સંઘર્ષ. સતત આપણે સંઘર્ષમાં જીવીએ. મારું શરીર કેમ આવું છે, મારા વાળ આવા કેમ છે, મારા મમ્મી આમ કેમ આવી છે, વલસાડ કેમ આવું છે. સતત શું કરીએ છીએ? આપણે સંઘર્ષમાં જીવીએ છીએ. અને સીધો નિયમ છે, જ્યાં સંઘર્ષ હોય ત્યાં ગરમી ઉત્પન્ન થવાની. અને આપણે માનસિક રીતે સંઘર્ષ કરી રહ્યા છે તો મનમાં શું આવવાનો? સંતાપ હોવાનો છે. તમારા મનમાં જે સંતાપ છે કોને કારણે છે? આ જે અસ્વીકાર છે, વિરોધ જે છે, એ સંઘર્ષ તમને માનસિક સંઘર્ષ કરાવે. મનમાં જે સંતાપ છે કોને કારણે? આ સંઘર્ષ કરીએ છીએ. મુક્ત મનથી આપણે જીવી શકતા નથી. અને એટલે ભગવાન શું કહે છે? અર્જુન અયોગક્ષેમં વહામિ અહમ. કોઈ ચિંતા તું અર્જુન નહીં કર. તારે જે કર્તવ્ય કર્મનું પાલન કરવાનું છે એ તું કરતો રહે. તારે જે કરવાનું છે એ તું કર, મારી જવાબદારી હું નિભાવીશ. જો એટલા માટે જ મહાભારતના યુદ્ધ પહેલા જયારે અર્જુન ભગવાન પાસે ગયો અને ભગવાને એમ કહ્યું કે હું નિહત્થ હોઈશ, જેના પક્ષમાં જઈશ ત્યાં હું કેવો હોઈશ? નિહત્તો હોઈશ. તો અર્જુને શું કહ્યું? અર્જુન, ભગવાન લડવાનું કામ મારું છે, પણ મારા પક્ષમાં બેસવાનું કામ તમારું છે. જો આ વિચાર છે. એને એમ નહીં કહ્યું ભગવાન તમે લડો, હું બેઠો. આપણે તો એવું જ સોંપીએ. જો આ વિચાર છે. જો વિચારી દો, ભગવાન લડવાના નથી એનો શું થયો? અર્જુન માટે નહીં, આ બધે આવું જ છે. કર્મ તો આપણે જ કરવાના છે, જવાબદારી આપણે જ નિભાવવાની છે. બાકીનું કોના પર છોડવાનું? છોડી દો. તમારે જે કરવાનું છે તમે કરો, બાકીનું છોડી દો. પણ આપણે આગ્રહ કરીએ આમ જ થવું જોઈએ. કર્મ કરવાની જવાબદારી આપણી છે.
જો આ કર્મફળની દ્રષ્ટિએ વિચારો, જો પેલું વાક્ય જો કર્મણી એવ તવ અધિકાર, અર્જુન કર્મ કરવાની સ્વતંત્રતા તને છે. મા ફલેષુ કદાચન, કર્મફળની જવાબદારી તારી નથી, કર્મની જવાબદારી તારી છે. કર્મફળની જવાબદારી કોની છે? એ મારી છે. પણ આપણે કયો આગ્રહ કરીએ? મેં કર્યું, મને આટલું મળવું જ જોઈએ. સંઘર્ષ, આગ્રહ. મા ફલ હેતુ, અર્જુન આ કર્મફળનો હેતુ, કર્મફળની જવાબદારી તારે લેવાની જરૂર નથી. ત્યાં સમજે બરાબર? એનો અર્થ શું થયો? કર્મ કરવું તમારું કામ છે, કર્મફળ તમારું કામ છે. કર્મ તમે કરો છો, કર્મફળ તમે ઉત્પન્ન કર્યું. જો કર્મફળ તમે ઉત્પન્ન નથી કરતા તો કર્મફળ જે મળી રહ્યું છે એ બાબતે તમારે તમારા માટે કોઈ અભિપ્રાય બાંધવાની જરૂર છે? તમે જયારે કર્મફળ ઉત્પન્ન કર્યું જ નથી તો પછી એની જવાબદારી લેવાની તમારી જરૂર છે? મારે જે કરવાનું છે મેં કર્યું, જો કર્મફળ ન મળ્યું તો એ જવાબદારી કોની છે? એ નિષ્ફળતા તમારી છે, ભગવાનની છે. સમજાય શું કહેવા માંગુ છું? કર્મ તમારી જવાબદારી છે, કર્મફળ તો ઉત્પન્ન કરનાર ભગવાન છે, તો એને માથે લેવાની જરૂર છે? ભગવાન અર્જુનને કેમ આ કહી રહ્યા છે? અર્જુન તું યુદ્ધ કર. કે અર્જુનના મનમાં શંકા હતી. કેમ? સામે ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે, કૃપાચાર્ય છે, બધા અજય છે. કોઈ એમને હરાવ્યા નથી. મહાભારતનું યુદ્ધ થયું ત્યાં સુધીમાં કોઈ ભીષ્મ પિતાને હરાવી શક્યું નથી, કોઈ દ્રોણાચાર્યને હરાવી શક્યું નથી, કોઈ કૃપાચાર્યને હરાવી શક્યું નથી, કોઈએ કર્ણને હરાવ્યો નથી. જા સમજો, આ બધા અજય યોદ્ધાઓ એની સામે ઉભા હતા. અને એટલે અર્જુનને શંકા હતી કે ભગવાન એ લોકોનો વિજય થશે કે અમારો વિજય થશે, ખબર જ નથી. અને એટલે ભગવાને શું કહેવું પડે? યુદ્ધ કરવું અર્જુન તારી જવાબદારી છે, તારું કરવું છે, તું યુદ્ધ કર. યુદ્ધ સ્વ ભારત. વિજય મળવો કે પરાજય મળવો એ કર્મફળ છે, એ મારી જવાબદારી છે. કોનો વિજય થશે અને કોનો પરાજય થશે એ નિર્ણય કોણ કરશે? હું કરીશ અર્જુન. કેમ? કર્મફળનો હેતુ તમે નથી, કર્મના હેતુ તમે છો. અને એટલા માટે જીવનમાં જે પણ કઈ કર્મફળ મળી રહ્યા છે, પ્રારબ્ધ કર્મથી તમને જે કર્મફળ મળી રહ્યા છે એને માટે તમારે કોઈ જવાબદારી લેવાની જરૂર નથી. એ કોણ જવાબદાર છે? ઈશ્વર. એને માટે કર્મફળ દાતા કોણ છે? ઈશ્વર છે. એનો અર્થ શું થયો? તમારી નિષ્ફળતા કહો કે તમે કંઈક પ્રાપ્ત ન કરી શક્યું તો તમે નિષ્ફળ છો એવી તમારા પર સિક્કો મારવાની, તમારા વિશે અભિપ્રાય બાંધવાની કોઈ જરૂર જ નથી. કે કર્મફળ તો તમે ઉત્પન્ન કરતા નથી. જો આ સમજો, આ યોગક્ષેમ છે ને બહુ વિસ્તૃત અર્થ છે. ભગવાન કહે છે અર્જુન બાકીનું તું મારા પર છોડ. યોગક્ષેમ વહામી અહમ. કર્મ કરવું આપણી જવાબદારી. એટલે ભગવાન વારંવાર અર્જુનને કહે છે યુદ્ધ સ્વભાર. અર્જુન તું યુદ્ધ કર. પછી શું થશે એ જવાબદારી મારી છે અર્જુન. અને અર્જુનનો વિજય ભગવાને કરાવવો હતો અને પછી જાત જાતના ખેલ ભગવાને પાડ્યા. જો આ વિચાર, એવું કહેવાય છે, હજી આખી વાર્તા મને ખબર નથી આ સમજ, કે 5 જગ્યાએ ભગવાને ધર્મનું ઉલ્લંઘન કરાવેલું છે. જો આ વિચાર, અશ્વત્થામા હતો એ પણ શું છે? ભીષ્મ પિતામહ સેનાપતિ હતા, દુર્યોધને એમને ટોણો માર્યો અને ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી. જો ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞા કરે ને એટલે પછી અઘરું જ પડે. આ સમજો, ભીષ્મ છે, એમની પ્રતિજ્ઞા જ કેવી છે? ભીષ્મ છે. અને ભીષ્મ પિતામહે કહ્યું કે કાલે 5 પાંડવોમાંથી એકનો તો હું નાશ કરીશ જ. અને ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરીને એટલે કોઈ ટીવી ને રેડિયાની જરૂર પડે જ નહીં, બધાને ખબર પડી ગઈ જાય. એટલે કૃષ્ણ ભગવાને સાંભળ્યું. 2 વાર્તા છે. એકમાં એવું કહે છે કે 5 પાંડવોનો હું નાશ કરીશ, એવું છે. એટલે કૃષ્ણ ભગવાન વિચાર કરે કે આ તો ગોટાળો થઈ ગયો. કેમ? કારણ કે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી એટલે શું થવાનું? એ કરીને જ છોડે. જા. અને ભીષ્મ પિતામહનો સામનો કરી શકે એવો બહુ તો એક અર્જુન હતો, બાકીના 4નું તો કામ જ નતું. આ સમજ. એટલે પેલા રાત્રે પેલા દ્રૌપદી પાસે ગયા ભગવાન, અને દ્રૌપદી પાસે જઈને કે ચાલતું. એ દ્રૌપદી કે ભગવાન હવે આટલી રાતે તું ચાલ. જા. પછી પેલી દ્રૌપદીએ જે ચપ્પલ પહેરે, પગરખા પહેરેલા. જો આ રાજાઓ હોય ને એટલે એ લોકોને બધા વિશેષતાઓ હોય. એનો શંખ વિશેષ હોય, એના વસ્ત્ર વિશેષ હોય, એના પગરખા પણ એના પરથી ઓળખી જઈએ આપણે. એટલે પેલા છાવણીમાં કે ભગવાન આપણે તો કૌરવોની છાવણીમાં તું તારે ચાલ્યા કર, મોડું ઢાંકીને જા. પેલી મને ઘૂંઘટ કરાવી દીધો. અને કૃષ્ણ ભગવાને ઢાંકી દીધું, લોકોને ખબર પડે જ નહીં. તું તારે ચાલ્યા કર.
ભીષ્મ પિતામહની છાવણી પાસે લઈ ગયા. પછી ભગવાન કે દ્રૌપદી આ તારી ચપ્પલ કાઢ. કેમ? પણ ચપ્પલ પરથી પણ ઓળખાઈ જાય કે આ દ્રૌપદી છે. ચપ્પલ બહાર તો મુકાય નહીં, જો આ સમજ ઓળખી જાય. એટલે ભગવાને ચપ્પલ લઈને શું કર્યું? એટલે એમને પિતાંબરમાં બાંધી દીધા. જો ભગવાન તમે મારા ચપ્પલ ચૂપ રે ચાલે છાવણીમાં લઈ. એટલે ભીષ્મ પિતામાં ધ્યાન કરતા. રોજ સુતા પહેલા ભીષ્મ પિતામાં શું કરે? એ ધ્યાન કરતા હતા. એટલે ભગવાને કહી દીધું કે તારે એક શબ્દ બોલવાનો, હું કહું ને એમ તારે ઇશારો કરું ને એમ કરવાનું, પણ તારે બોલવાનું નહીં. ગયા. ભગવાને શું કર્યું? પેલા ચપ્પલ બાંધી દીધા પિતા. જો થોડીક વારમાં કે ભીષ્મ પિતા ધ્યાનમાંથી ઉઠશે, ઉઠે ને ધ્યાનમાંથી તું પ્રણામ કરજે. અને વડીલોનો એક નિયમ છે કે કોઈ પણ પ્રણામ કરે એટલે આશીર્વાદ આપવાનો. એટલે દ્રૌપદીએ પેલું ઘૂંઘટ કરેલો અને પેલા પ્રણામ કર્યા અને જોયું કે આ સ્ત્રી છે. એટલે ભીષ્મ પિતાએ કહ્યું અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે બોલતા તો બોલાઈ ગયું આદત પ્રમાણે. પછી વિચાર કર્યો કે આ કોણ છે? અત્યારે કોણ આશીર્વાદ અડધી રાતે આવ્યું? એટલે નજર પડી તો પેલા પિતાંબરધારી જાત. જેવા કૃષ્ણ ભગવાનને જોયા એ સમજી ગયા આ સ્ત્રી કોણ છે. ભીષ્મ પિતામહ પછી છોડે નહીં કૃષ્ણ ભગવાનને. જાત તો આવી પરિસ્થિતિમાં એ લોકો મજાક કરી લેતા, સમજો. એટલે કે ભગવાન તમે આવ્યા તો ખરા, પણ આ કોના પગરખા તમે પિતાંબરમાં ઢાંકેલા છે? હવે એક વાર અખંડ સૌભાગ્યવતી કહી દીધું, કઈ કેટલું ઊંધું ચતું કરેલું. એટલે જ કહું કે મૂળ મહાભારત વાંચો ને તો બહુ મજા આવે એવું છે. એવું નહીં માનતા કે યુદ્ધ છે એટલે બહુ પૂરું. આ બધું કઈ નાનું નાનું બધું ઘણું બધું બહુ મજા આવે એવું છે. અર્જુન, વિજય તારો થશે એની જવાબદારી કોની છે? મારી છે. યુદ્ધ કરવું તારી જવાબદારી છે. બાકી શું છે? યોગક્ષેમં વહામિ. આધિભૌતિક દ્રષ્ટિએ હોય કે આધ્યાત્મિક દ્રષ્ટિએ હોય કે આધિદૈવિક દ્રષ્ટિએ હોય, ભગવાન કહે છે યોગક્ષેમં વહામ. અર્જુન, જે પણ કઈ વિઘ્ન આવશે એ વિઘ્નને પાર ઉતારવાની જવાબદારી મારી છે. અર્જુન, આમ અર્જુનને કહીને ખરેખર ભગવાન કોને કહી રહ્યા છે? આપણને કહી રહ્યા છે કે આપણે પણ એટલી ભગવાન પર શ્રદ્ધા રાખીએ, એટલી ભગવાનની શરણાગતિ કરીએ કે ભગવાન આપણને કહી રહ્યો છે યોગક્ષેમં વહામી. જો આટલું પણ ભગવાનનું વાક્ય યાદ રહે ને તો રાત્રે નિરાંતની ઊંઘ આવવા માંડે. કેમ? ભગવાન કહી રહ્યા છે તો એ ક્યારેય ખોટું હોય. અને એટલે ભગવાન કહે છે અર્જુન યોગક્ષેમં વહામિ અહમ. કેમ? કે ભક્તની રક્ષા કરવી એ મારી જ જવાબદારી. જો આગળ આવશે નમે ભક્ત પ્રણશ્યતિ. અર્જુન, આ મારી જવાબદારી છે કે મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી, મારા ભક્તનું પતન ક્યારેય થતું નથી. આજે છેલ્લો દિવસ છે પ્રવચનનો, બરાબર? ફરી આપણે 2 ઓક્ટોબરે મળીશું. 2 ઓક્ટોબર સાંજથી મળીશું. એટલે આજે પ્રવચન અહીંયા છેલ્લો છે. આવતીકાલે સાંજે છેલ્લો શ્રાવણનો છેલ્લો સોમવાર, શ્રાવણનો છેલ્લો દિવસ છે. સોમવતી અમાસ એટલે અત્યંત પુણ્ય કાળ કહેવામાં આવે. આપણા શાસ્ત્રમાં કેટલાક કાળને પુણ્ય કાળ કહેવામાં આવે. અને એ પુણ્ય કાળમાં તમે જેટલું ભજન કીર્તન કરો, જેટલી માળા કરો, જેટલું ભગવાનનું દાન પુણ્ય કરો, એ અનેક ઘણું ફળ મળે. ગ્રહણ કાળ જે આવે એ ગ્રહણ કાળમાં પણ જો તમે માળા કરો તો એનું અનેક ઘણું પુણ્ય મળે. કાલે સોમવતી અમાસ છે. જો સોમવતી અમાસ હોય ને લોકો હરિદ્વારમાં, કુરુક્ષેત્રમાં સ્નાન કરવા જાય. શ્રાવણ મહિનો છે એટલે આવતીકાલે આપણે શું કરીશું? 4 થી 6:30 રુદ્રાભિષેક કરીશું. દરેક જણ પોતાના શિવલિંગ લઈને આવજો અને જે દ્રવ્ય લાવવાના છે એની ચર્ચા પ્રતિભાબેન સાથે કરી લેજો, બરાબર? તો કાલે 3:30 વાગે બધા સ્વર્ગાશ્રમ નીચે પહોંચી જજો. કારણ કે 3:30 થી 4 આપણે બધાને બેસવાની, દ્રવ્યની આ બધી વ્યવસ્થા કરવાની આપણને સમય મળે. 3:30 થી 4 વ્યવસ્થા કરીશું. 4 થી 6:30 આપણે 6:30 એ ત્યાં આરતીનો સમય છે એટલે આરતીના સમય પહેલા આપણે બધું પૂરું કરી દેવું પડે, બરાબર? 4 થી 6:30 કાલે રુદ્રાભિષેક રાખ્યો છે. સોમવતી અમાસ છે. અવશ્ય આવજો. અને જે વેદાંતમાં ન આવતા હોય પણ તમારા આડોશ પડોશમાં હોય ને એ લોકોને આ ભજન ભક્તિમાં રસ હોય તો એ લોકો બધાને પણ શું કરજો? લેતા આવો, બરાબર? એટલે કાલે સવારનો વર્ગ, રવિવારનો આપણો વર્ગ સવારનો છે. સોમવારે
ના કાલે સોમવાર, કેમ આ તો રવિવાર, કાલે સોમવાર છે અને સોમવાર હોવાથી સવારની સ્કૂલ એ લોકો અહીંયા રાખે છે. શ્રાવણના સોમવારે સ્કૂલ સવારની હોય એટલે આવતીકાલનો આપણો વર્ગ સવારનો 6:30 થી 7:30 છે. એટલે એ પ્રમાણે તમે ઉઠીને તૈયાર થઈને 6:30 થી 7:30 કાલનો વર્ગ છે. સાંજે આપણો અભિષેક છે અને મંગળવારે 7 થી 8 આપણો છેલ્લો મંડક ઉપનિષદનો વર્ગ રહેશે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.